નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે ખૂબ જ મહત્વની યોજના છે તેની શરૂઆત થઈ ગયેલી છે। તો મિત્રો, આ યોજનાનું નામ છે પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત। એટલે કે જે પણ વ્યક્તિને બેટરીવાળો પંપ ખરીદવો હોય તો તેના માટેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે। તો મિત્રો, આમાં જે કેટલા રૂપિયા સબસિડી મળે છે અને કઈ તારીખ સુધી ફોર્મ ભરાય છે તેના વિશે પણ આગળ ડિટેલમાં જોઈએ। તો સૌપ્રથમ AGR2 એટલે કે જે સામાન્ય જાતિના ખેડૂતો છે, એસી અને એસટી સિવાયના જે પણ ખેડૂતો છે તેઓને ખર્ચના 50% અથવા તો 3000 બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। અને મિત્રો, ખાતા દીઠ એક ખેડૂતને મળવાપાત્ર છે, એટલે કે એક જે પંપ છે મળવાપાત્ર છે। ત્યારબાદ જોઈએ તો AGR3 છે, તેમાં એસટી કેન્ડિડેટ આવશે, તેઓને ખર્ચના 75% અથવા તો 4500 રૂપિયા સહાય મળવાપાત્ર છે। અને ત્યારબાદ AGR4 આવશે, તેમાં એસસી કેન્ડિડેટ આવશે, એટલે કે એસસી વાળા જે છે તેઓને પણ ખર્ચના 75% અથવા તો 4500 જે સહાય છે તે મળવાપાત્ર છે। આના સિવાય જોઈએ તો NFSM એટલે કે ઓઇલ પામ જે છે તેની ખેતી કરતા ખેડૂતો માટે 16 લીટરથી જો ઓછી કેપેસિટીનો પંપ ખરીદવો હોય તો તેને ખર્ચના 40% અથવા તો 3000 રૂપિયા। અને જે પણ એસી છે, એસટી છે, ફિમેલ કેન્ડિડેટ છે તેઓને ખર્ચ 10% વધારે એટલે ખર્ચના 50% અથવા તો 3000 રૂપિયાની 3800 રૂપિયાની સહાય મળવાપાત્ર છે। મિત્રો, આના સિવાય આપણે જોઈએ તો 16 લીટરથી વધારે કેપેસિટીનો જે પણ ખેડૂતોને પંપ ખરીદવો હોય ઓઇલ પંપ કરતા ખેડૂતોને, તેઓ તો ખર્ચના 40% અથવા તો 8000 રૂપિયા સહાય મળવાપાત્ર છે। અને એસી, એસટી, ફિમેલ અને નાના જે મહિલા ખેડૂતો છે તેઓને ખર્ચના 50% એટલે કે 10,000 રૂપિયા સુધીની સહાય જે છે મળવાપાત્ર છે। મિત્રો, તો આના ફોર્મ ભરવાના ચાલુ છે। અને મિત્રો, ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખની વાત કરીએ તો 16/2/2025 સુધી આઈ ખેડૂતની પોર્ટલ પરથી ફોર્મ ભરી શકાય છે। તો સૌપ્રથમ તો ફોર્મ ભરવા માટે આઈ ખેડૂતની પોર્ટલ પર જે છે ગૂગલમાં સર્ચ કરશો આઈ ખેડૂત, સર્ચ કરવાની સાથે પહેલી જે પોર્ટલ આવી જશે, ત્યારબાદ તમારે આઈ ખેડૂત ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમે અલગ અલગ જે યોજનાઓ છે એટલે યોજનાઓ પર ક્લિક કરવાની સાથે તમને અલગ અલગ ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, તેમાં સૌપ્રથમ ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરશો। ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવાની સાથે તમને જોવા મળશે કે ભાઈ પાવર સંચાલિત પંપ સેટ ખરીદવા માટે જે યોજના છે તેના ઉપર ક્લિક કરશો। તેના ઉપર ક્લિક કરવાની સાથે જમણી સાઈડ એપ્લાય ઓનલાઈન છે તેના ઉપર ક્લિક કરશો। તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને બે ઓપ્શન પૂછશે કે ભાઈ તમે રજીસ્ટર છો કે નહીં। જો રજીસ્ટર હો તો હા ઉપર ક્લિક કરવાનું, ના હોય તો ના ઉપર ક્લિક કરી અને આગળ વધશો એટલે તમારી બેઝિક ડિટેલ અલગ અલગ તમને પૂછશે, ડિટેલ ભરી દેશો, ત્યારબાદ સબમિટ કરી દેશો। ત્યારબાદ તમારી જે પણ એપ્લિકેશન છે કન્ફર્મ કરી દેશો અને ત્યારબાદ તમારે આ એપ્લિકેશન છે એની પ્રિન્ટ આઉટ લઈ લેવાનું રહેશે। ઓકે મિત્રો, તમને આશા છે કે આ વિડીયો પસંદ આવી છે। વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો। અને મિત્રો, આપના સજેશન જે કોમેન્ટમાં જરૂર જણાવશો। અને મિત્રો, આપને વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવશો। મિત્રો, આપનો બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વિડીયો, હેવ અ નાઇસ ડે।